કુખ્યાત આરોપી રાજુ સોલંકી સહિત 4 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે। તમામ આરોપીને રાજકોટની ગુજસીટોક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીના વધુ રિમાન્ડની માંગ કરી હતી। મહત્વનું છે કે કોર્ટે કુખ્યાત રાજુ સોલંકી સહિત આરોપીને જેલ હવાલે કર્યા। રાજુ સોલંકીને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો છે। તો કુખ્યાત આરોપી રાજુ સોલંકી સહિત 4 આરોપીને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે। રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। તમામ આરોપીને રાજકોટની ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાયા હતા અને પોલીસે આરોપીના વધુ રિમાન્ડની માંગ કરી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, કુખ્યાત આરોપી રાજુ સોલંકી સહિત હવે 4 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા, શું વિગતો? સહિતના જે લોકો છે તેમની વિરુદ્ધ જૂનાગઢમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો। ત્યારે છેલ્લા 3 તેમને રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા તેમના મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે ફરી રાજકોટ ખાતે તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને કોર્ટમાંથી જે છે તેમના રિમાન્ડ છે તે પૂર્ણ થઈ જતા કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે। સુરત ખાતેની જે જેલ છે ત્યાં તેમને ટ્રાન્સફર આપવામાં આવ્યું છે। એટલે કે જે પ્રમાણે રાજુ સોલંકી સહિતના જે આરોપીઓ છે તેમની વિરુદ્ધ જે ગુનો નોંધાયો હતો જેને લઈને હવે સુરત ખાતેની જેલ ખાતે છે ત્યાં તેમને કોર્ટ હવાલે છે તે કરવામાં આવ્યા છે। જી આભાર ભાવેશ, વિગત આપવા બદલ।